હાલ સાયબર ક્રાઇમ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। જે પ્રમાણે ટેકનોલોજીમાં વધારો થયો છે, સોશિયલ મીડિયામાં વધારો થયો છે, તે જ પ્રકારે સાયબર ફ્રોડ પણ વધવા લાગ્યા છે। સાયબર ફ્રોડમાં દેશવાસીઓએ ₹36,000 કરોડ હાલ સુધી ગુમાવી ચૂક્યા છે। ગુજરાતીઓ સાથે 2,746 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ હોવાના આંકડાઓ સામે આવ્યા છે। માત્ર 10 કરોડ રૂપિયા જ રિફંડ થયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે। ત્યારે જે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે સરકારના, તેમાં ગુજરાતમાં સાયબર ફ્રોડના 3.67 લાખ કેસ એવા ગુજરાતમાં નોંધાયા છે, જેમાં દેશમાં ગુજરાતનું ત્રીજું સ્થાન મળ્યું છે। સાયબર ફ્રોડમાં ગુજરાત ત્રીજા સ્થાને હોય। છેલ્લા 4 વર્ષમાં ગુજરાતીઓ સાથે સાયબર ફ્રોડમાં 2,746 કરોડ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હતી અને સૌથી વધુ 6.30 લાખ સાયબર ફ્રોડની ઘટના ઉત્તર પ્રદેશમાં બનવા પામી છે।